અને મિત્રો કાંઈ ના ઘટે, હજી હે ને આ તો નાનું થયું, હજી મોટું થાય, આથી બહુ મોટું થાય. અને 6 મહિનાની અંદર તો હે ને આમાં તમારે જામફળ આવી જાય. ભાઈને મળ્યા, જયદેવભાઈ ને મળ્યા, અમને પણ મજા આવી બહુ કે ભાઈ કીધું ને તમે આવું કરતા હતા, આજ અમે આવી ગયા. ભાઈની આમ તો વાડીએ રહીએ તો ભાઈ વાડીએ રહેવાની તો મજા કંઈક અલગ જ હોય. એ તો રહેતા હોય એને ખબર હોય. ભાઈ ગામમાં કાનસ્તાર છે ભરતભાઈ, તો આપણે એની પાસે આવી ગયા. આ છે ભરતભાઈ ડાંગરભાઈ. તો કેમ છે ભરતભાઈ, મજામાં? બસ મજા ભાઈ. હમણાં તો આટા ફેરા નાન હડિયું કાઢીએ છીએ, થોડા કામમાં પડ્યા. હા ભાઈ, જાજા ટાઈમ થી હમણાં મળ્યા નહોતા ભરતભાઈ. આપણે કેશોદ દુકાનનું ઉદ્ઘાટન જ્યારે આવ્યા હતા અને આજ અમારા મહેમાન બન્યા છે રામભાઈ. હા ભાઈ, હાલો મિત્રો, તો આપણે ગયા હતા વેરવા લગ્નમાં અને ત્યાંથી ભાઈ આપણા મામાના દીકરી છે, ત્યાં આપણે આવી ગયા છે માંડોદરા રામભાઈ. તો આપણે એને જોયા જઈએ છે ભાઈ વિડીયોમાં. અને કાનભાઈ જો તો ભાઈ અટાણે બધાય બેઠા પાણી તો ભાઈ મામા હોત છે આજ આયરે. શું હાલે મામા? અને અમારે જયેશભાઈ છે. જયેશભાઈ શું હાલે? અને આ છે ભાઈ રામભાઈ અમારે, જો આપણા હગા છે એ રામભાઈ. અને આ કાનભાઈ છે. તો કાનભાઈને પણ એક યુટ્યુબમાં ચેનલ છે. અને આ છે જયદેવભાઈ. તો જયદેવભાઈને પણ ચેનલ છે, કેમ કે ખેતીને લગતા ભાઈ વિડીયા બહુ સારા બનાવે છે. તો કઈ ચેનલનું નામ શું છે ભાઈ કાનભાઈ? મિત્રો તો બધાને જય મુરલીધર. તો આજ જો અત્યારે 2:30 જેવું થઈ ગયું છે અને રામભાઈ ગયા હતા લગ્નમાં. તો ફોન આવ્યો હતો કે એ બાજુ આજ માંડોદરા બાજુ આવીએ. કાંઈ નહીં, જો આજ આવ્યા છે ને બેઠા છે બધા જો એમાં. તો મિત્રો તમારા બધાને એવું હોય કે કે ઘણા બધા યુટ્યુબરને તમને મહેનત કરવી હોય, કેમ કે તમે બધા ખેતીના વિડીયો જોવા હોય ને તો આપણી ચેનલમાં આવી ગયેલા છે. અને રામભાઈને આપણે આવ્યા હતા કાનભાઈની વાડીએ, તો મેં કીધું યુટ્યુબર સાથે બધા મુલાકાત કરીને બહુ એટલે ખૂબ જ એટલે મજા આવી ગઈ. કેમ કે રામભાઈ કે તમે આવો, કેમ કે ગીરની અંદર આપણે ફરવા લઈ જઈએ. તો મેં કીધું એક દિવસનો પ્રોગ્રામ બનાવ્યો, હું કાનભાઈ જવાના છીએ. તો મિત્રો એવી રીતનું બધું છે કામકાજ. અને આપણે કાનભાઈની વાડી આવ્યા હતા ને ઘણા બધા યુટ્યુબર સાથે મોજ કરી. ભાઈ આમ ગણીએ તો આજ તો પ્રસંગ રામભાઈની વાડીએ જ થઈ ગયો. જોવો જાજા બધા મહેમાન અમે આવી ગયા. અને ભાઈ કાનભાઈ અને જયદેવભાઈ બે ખેતીને લગતા જ વિડીયો સારા હોય એના વિડીયો. અને જીરા વિશે માહિતી વિશે પણ જોતી હોય તો ટોટલી માહિતી મળી જાય. કાનભાઈ એવું જ છે ને? હા ભાઈ, આપણે જીરાના વિડીયોમાં આપણી ચેનલમાં બહુ સારા એવો ઉપડા છે. અને આપણે જીરાના વિડીયો આપણી ચેનલમાં બહુ હોય. તો ભાઈ ખેતી વિશે વિડીયો જાજા હોય. અને અટાણે આપણે છે કાનભાઈની વાડીએ જ જોવો. ઉજાગરો હે તમને કે તમને ના રે બસ ફાટ નીંદર આવે હોય તો ક્યાં તા ઉજાગરો છે ડાંજા એ ગયા તા મકરવાળી હોય તો ક્યાં તા કાનભાઈની આમ તો વાડીએ રહીએ તો ભાઈ વાડીએ રહેવાની તો મજા કંઈક અલગ જ હોય. એ તો રહેતા હોય એને ખબર હોય. ભાઈ ગામમાં તો જરાય નો મજા આવે. જે વાડીએ રહેતા હોય ને એને તો ભાઈ આ રીતનું હોય. જોવો અમારે વાડીએ રહેતા હોય વધારે તો ભાઈ અમારે વાડીએ રહેવાનું જ પસંદ. એટલે અમે વાડીએ રહેતા એટલે દૂજાણા વગર તો આપણે અમે ફાવે નહીં. હા, નો ફાવે. કેમ કે આપણે ભાઈ બજારનું નો ખાધું હોય એટલે મેળ નો આવે. ઘરનું ખાધેલું એટલે આપણે ડેરીનું દૂધ આપણે ફાવે નહીં. એટલે અમે આપણે ગમે મોસમ કે હોય એટલે આપણે ઘરનું દૂધાણું હોય તો સારું. તો જોવો ભાઈ આ કાનભાઈની વાડી છે અને અહીંયા વાઈવ છે ભાઈ. તો જો વાઈફને તો ટાણે ટાંકી દીધી છે, કેમ કે ભાઈ કાંઈ છોકરા ને નાના હોય એના હિસાબે. ઢોર ને ગમે હોય તો આમ કદાચ દોડીને કદાચ અંદર પડી ન હોય એટલે આપણે પતરા રાખી દીધા છે, હાવ પેક કરી દીધી છે. તો ભાઈ જોરદાર વાડી છે કાનભાઈની વાડીએ, એકદમ મજા જ આવે. જોવો તો જોવો ભાઈ મેન ફાયદો તો વાડીએ રહેતા હોઈએ તો આપણને તાજે તાજા શાકભાજી ખાવા મળે. તો જોવો ભાઈ અહીંયા રીંગણા વાવેલ છે. ઉતરવાનું પણ ચાલુ જ છે અટાણે આમાં. તો હાલો ભાઈ આપણને અહીંયા આવી અને બહુ મજા આવી. કાનભાઈને મળ્યા, જયદેવભાઈને મળ્યા. અમને પણ મજા આવી બહુ કે ભાઈ કીધું ને તમે આવું કરતા હતા, આજ અમે આવી ગયા. હવે અમારો વારો, અમે એક દી બાજુ આવીએ વિડીયો બનાવી જાય. ગીરમાં આવો એકવાર ગીરમાં આપણે મળીને વિડીયો હાઈ ક્લાસ બનાવશું. સારા સારા લોકેશન છે ત્યાં જઈને આપણે વિડીયો બનાવીએ. આવો ભાઈ. હાલો તો ભાઈ હવે આપણે અટાણ નીકળી જઈએ. ભાઈ ખાસ એક જમરૂકડી વાવેલ છે કાનભાઈએ, તો તમને બતાવું. એ ઝાડ હજી ઝીનકું છે પણ એના જમરૂક જોવો તમે. જમરૂકમાં એને મિત્રો કાંઈ ના ઘટે, હજી હે ને આ તો નાનું થયું, હજી મોટું થાય. આથી
બહુ મોટું થાય અને 6 મહિનાની અંદર તો હે ને આમાં તમારે કે જામફળ આવી જાય. કલમ છે એક નંબર. જોવો તો ભાઈ હજી ઝાડવું એટલું બધું ઊંચું પણ નથી, મારા અંદાજે 4 ફૂટ જેવું ઝાડ. તો આ કયે વાવ્યું કાનભાઈ? અંદાજે હે ને 6 મહિના જેવું થયું છે, 6 મહિનાની માથે. બરાબર. અને કલમ હે ને બહુ હારે મારી છે. આપણે કલમ વાવી હતી ને તે પછી મહિનો દી થયા ને તે પછી જોવાય આવ્યા હતા કલમ આપણી કે કાયદેસર છે ને અને પાણી બાણી બધું કમ્પ્લીટ મળે છે નહીં કે 6 મહિનાની અંદર છે ને તમારામાં જામફળ આવી જાય. અને 2 જામફળ તો હજી આપણે તોડી લીધા છે ને આ તો હજી નાનું હજી મોટું થાય. ને જામફળે મીઠાઈ એક નંબર છે, કાંઈ ના ઘટે. અને કલમ તો આમ નામ તો આપણે ભૂલાઈ ગયું છે ક્યાંનું હતું, બહુ યાદ નથી. ને જમરૂખની આમ તમે જો હવે જમરૂખ હજી મોટું થાય, બહુ હારામાં હારી કલમ છે. હાલો મિત્રો, તો આપણે આવ્યા હતા માંડોદરા. તો એમ થયું કે ભાઈ આપણા એક દોસ્તાર છે ભરતભાઈ, તો આપણે એની પાસે આવી ગયા. આ છે ભરતભાઈ ડાંગરભાઈ. તો કેમ છે ભરતભાઈ, મજામાં? બસ મજા ભાઈ. હમણાં તો આટા ફેરા નાન હડિયું કાઢીએ છીએ, થોડા કામમાં હા પડ્યા ભાઈ, જાજા ટાઈમ થી હમણાં મળ્યા નહોતા ભરતભાઈ. છીએ. આપણે કેશોદ દુકાનનું ઉદ્ઘાટન હતું ત્યારે આવ્યા હતા અને આજ અમારા મહેમાન બન્યા છે રામભાઈ. હા ભાઈ, મજા આવી. અહીંયા આવ્યા, એકદમ મજા આવે એવું છે. ચા પાણી પીધા, ભરતભાઈ રે વાતું સીધું કરી. અને ભરતભાઈ હવે ગીરમાં કઈ આવો? ગીરમાં આવી 7 તારીખ સુધી થોડોક કામકાજમાં પડ્યા છે, ચૂંટણીના કામકાજમાં જ પડ્યા છે. ફ્રી થઈ જાય એટલે અમે બધો દાયરો આવીએ એકાદ સુધી હમણાં આમ બધે આટા ફેરા ને દેવવીડા ને ઘણા લોકેશન એવા હારા છે. અને અમારા સબસ્ક્રાઈબરોને કંઈક અમારા મીડિયાના માધ્યમથી આ ગીરમાં આપણી સાસણ ગીરમાં શું છે જોવાનું એને પણ દેખાડીએ. અને રામભાઈ આવ્યા એક તો આપણે ત્યાં મહેમાન બન્યા એટલે વધારે સારું. અને રોટલા ખાઈને વયા જાવ તો ઈથી વધારે. રોટલામાં ને એવું છે ને, ગાયું ને બધું અટાણે તમને તો ખબર છે ને મારી માથે જ છે. તમારા વિડીયો કાઈ બી જોતા હોય 100% ઢોર કામ તેન બધું. હાલો તો આવો નિરાયતે ટાઈમ લઈને ભરતભાઈ, બધાય કાનભાઈ ને જયદેવભાઈ ને રામભાઈ ને બધાને લેતા આવજો. પાકું આવીએ ભાઈ. અને રોકાવાનો ટાઈમ લઈને આવજો ગમે તે. પાકું એકાદ સુધી રોકાઈએ ને બધે ફરશું અને વ્લોગ પણ બનાવશું અને રામભાઈ ને નવો સપોર્ટ કરતા રહેજો. શક્ય હોય એટલા વિડીયો પણ શેર કરતા રહેજો. ના ભાઈ, ભરતભાઈ ને હોત એક ચેનલ છે, એમને પણ સપોર્ટ કરજો ભાઈ, ઈ પણ વિડીયો સારા બનાવે છે. તો હમણાં તો લગભગ ભરતભાઈ કામમાં હોય એટલે ઓછા વિડીયો આવે નથી મેલાતા, હમણાં કામમાં છે એટલે. કેમ કે ભરતભાઈ એક છે ને એને કામ ભાઈ જાજા છે, એના માટે થોડુંક લેટ હાલે છે એટલે અઘરું પડે છે. એટલે એક 2 દી 3 દી તો મેલવાનું ચાલુ જ છે મિત્રો, પણ થોડુંક કાયમી મેલાતા, પણ અટાણે 2-4 દી 5-5 દી થઈ જાય છે. સારું, હાલો ભરતભાઈ તો આવો નહીં રે. ભલે રામે રામ. રામે રામ. તો ભાઈ હાલો આપણે અટાણે વાડીએ પહોંચી ગયા છીએ. અને આપણે જ્યાં ગયા હતા એ ગામ ભાઈ માંડોદરા. આપણે તો માંડોદરાની ઓલી બાજુ ગયા હતા, પણ આપણે માંડોદરા ભાઈ આપણા હગા છે અને એક દોસ્તાર છે, એમને બધાને મળ્યા અને બહુ મજા આવી. અને ત્યાંથી ભાઈ આપણી વાડી થાય છે 60 કિલોમીટર થાય છે, એટલે થોડીક વાર લાગી ગઈ પહોંચવામાં. તો આપણે ગાયું દોઈ લીધી અને અટાણે આપણે નવરા થઈ ગયા. ત્યાં 6:30 વાગી ગયા. તો વિડીયાનો એન્ડ લગભગ તો આપણે 9 જ કરે છે, તો આ વિડીયો પણ 9 જ એન્ડ કરી દે. હવે તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ને આવજો.